નગરપાલિકાઓના તંત્ર અને એમાં એક નામ વડોદરાની સાથે સાથે સુરતનું પણ જોડાય છે, કારણ કે કહેવામાં આવે છે કે થોડોક વરસાદ પડે અને વોટર લોગિંગ થઈ જાય છે, કેપેસિટી કરતા વધારે વરસાદ હોય તો લોગિંગ થાય. આવું નફ્ફટ થઈને મહાનગરપાલિકા તંત્રમાં બેઠેલા અધિકારીઓ પદાધિકારીઓ કહેતા હોય છે, પણ લોકોની શું હાલત થાય એ નથી જોતા. માત્ર 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે સુરતના કૈલાશનગરના. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અહીંયા કોઈ 5, 6, 7, 8, 10, 12, 15, 17 ઇંચ વરસાદ નથી વરસ્યો સાહેબ, 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અને 1.5 ઇંચ વરસાદમાં આ સુરતની હાલત તમે જોઈ લો. સુરતની સુરત કેવી બદસુરત કરી નાખી છે એના સત્તાધીશોના પાપે, એ તમે જુઓ. કારણ કે 1.5 ઇંચ વરસાદની અંદર આટલું બધું પાણી ભરાય કે જ્યાં આગળ વાહનોને નીકળવું મુશ્કેલ થઈ જાય, લોકોને ચાલવું મુશ્કેલ થઈ જાય, લોકોના ઘર દુકાનની અંદર પાણી ઘૂસી જાય, તો એ વહીવટ શું કામનો? તમે ત્યાં બેસીને શું વહીવટ કરો છો એ સવાલ છે. કારણ કે અત્યારે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને અહીંયા કહેવાનું મન થાય કે કુર્સી હે જનાજા તો નહીં હોતા તો છોડ ક્યું નહીં દેતે. બસ એ જ વસ્તુ છે. અત્યારે આપણે વડોદરાની અંદર જોયું કે વિશ્વામિત્રીના કારણે જે દબાણો થયા છે એના કારણે કેવું પૂર આવ્યું. દિવસો સુધી અડધું પોણું શહેર પાણીમાં ડૂબેલું રહ્યું અને સુરતમાં માત્ર 1.5 ઇંચ વરસાદની અંદર અત્યારે સુરતના રસ્તા, કૈલાશનગરના રસ્તા પાણી થઈ ગયા છે. લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડે એટલી હદે અહીંયા પાણી છે. 2 વ્હીલર ચાલકો વાહનો ઢસડીને લઈ જાય છે, કારણ કે વાહનો પાણીની અંદર બંધ થઈ જાય છે. આખરે કરવું તો કરવું શું? ટેક્સના પૈસા મહાનગરપાલિકાને આ જ દિવસ જોવા માટે આપવામાં આવ્યા છે. અને ન માત્ર આ રોડ, કૈલાશનગરમાં સર્વત્ર બધે જ આ જ હાલત છે. અમે બીજા દ્રશ્યો પણ થોડી જ વારમાં આપણે બતાવીએ છીએ. અને સુરત મહાનગરપાલિકા કેવો અને શું વહીવટ કરે છે એ પણ મારે આપને બતાવવું છે કે લોકોને કેટલી હેરાનગતિ, હેરાન પરેશાન. એક તરફ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સિવિલના દ્રશ્યો છે, જૂની સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ કે જ્યાં પાણી ભરાઈ જાય અને એક વખત બે વખત નહીં, જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા પાણી ભરાતા હોય છે. સિવિલ હોસ્પિટલની અંદર પાણી ભરાઈ જાય, રોડ રસ્તા પર પાણી ભરાઈ જાય. લોકો પૂછે છે કે અમે જઈએ તો જઈએ કે આ ઘરમાં પાણી ભરાઈ જાય, દુકાનોમાં પાણી ભરાઈ જાય. આ પરિવાર છે કે જે સ્કૂટી વાળો પરિવાર હતો એમનું વાહન બંધ પડી ગયું છે અને પરિવાર સાથે તેઓ નીકળ્યા હતા. બાપ દીકરી 2 જણા જઈ રહ્યા છે, ધક્કો મારતા જઈ રહ્યા છે. વાહનને કેવી રીતે લઈ જવું? સવાલ થવો સ્વાભાવિક છે. જો 1.5 ઇંચ વરસાદની અંદર સુરતમાં પાણી ભરાઈ જતા હોય, સુરત પાણી થઈ જતું હોય, સુરતના હાલ બદસુરત થઈ જતા હોય, તો મહાનગરપાલિકાએ વિચારવાની જરૂરિયાત છે કે હવે થોડું કામ પણ કરી લેવું જોઈએ. કારણ કે આટલો વરસાદ આવે અને જો તમે આવી રીતના પાણી ભરાઈ જતા હોય, જો ભારે વરસાદ આવે તો સુરતની હાલત શું થાય? એમ તો જો કે ભૂતકાળની અંદર આપણે જોયું છે, સુરતમાં દર વર્ષે પણ કહેવામાં આવે છે કે આ વર્ષે ખાડીપુર નહીં આવે. આ વર્ષે અમે બધી જ તૈયારીઓ કરી લીધી છે, પણ સુરતમાં દર વર્ષે ખાડીપુર આવે છે. 1-1, 1.5 માળ, 2-2 માળ સુધી પાણી ભરાયેલા હોય છે. લોકો હેરાન પરેશાન થઈ જાય છે, કોઈના ઘરમાં આશરો લેવા મજબૂર થાય છે, અઢળક નુકસાની ઘર વખરીની થાય છે. બસ એવું જ ફરી એકવાર માત્ર 1.5 ઇંચ વરસાદની અંદર જોવા મળ્યું છે. રસ્તા પર જાણે નદીઓ જતી હોય, ઉછાળા મારતી એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તળાવ ભરાઈ ગયું હોય એવી હાલત અહીંયા આગળ થઈ ગઈ છે. અને સુરત મહાનગરપાલિકા એમ કહે છે કે અમે બહુ સુચારુ રીતે સંચાલન કરીએ છીએ, અમે બહુ સુચારુ રીતે શાસન વ્યવસ્થા ચલાવીએ છીએ. કેટલી સુચારુ, કેટલી સુંદર એ કહેવાની જરૂર નથી. કદાચ લોકો ઉપર જ છોડી દઈએ કે આ દ્રશ્યો જોઈને લોકો નક્કી કરે કે સુરતમાં કેટલી સુચારુ શાસન વ્યવસ્થા છે.